2 સેકન્ડમાં કાર 2 ગોથા ખાઈ ગઈ. સુરતમાં પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો. સર્કલ તોડી નાખ્યું. કારનો પણ કચ્ચરઘાણ. સુરતના પાલ ગૌરવ પથ વિસ્તારમાં આજે વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી. સુડા રસ્તા પાસે આવેલા સર્કલ પર ધડાકાભેર કાર અથડાઈ હતી. કાર ચાલકે એકાએક જ સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવી દીધો હોય તેવું જાણવા મળ્યું હતું. સર્કલ સાથે ધડાકાભેર અથડાતા આસપાસના લોકો પણ એકત્રિત થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. માત્ર 2 સેકન્ડમાં કાર 2 ગોથા ખાતી નજરે પડે છે. આ અકસ્માતમાં સર્કલ પણ તૂટી ગયું હતું. બીજી તરફ કારનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો. વહેલી સવારે પૂરપાટ ઝડપે ઓવરસ્પીડમાં જઈ રહેલા કાર ચાલક દ્વારા સ્ટીયરિંગ પરથી અચાનક કાબુ ગુમાવતા કાર સર્કલ સાથે અથડાઈ હતી. આથી આખી કાર પલટી મારી ગઈ હતી. આ ઘટનામાં સર્કલ પણ તૂટી ગયું હતું. કારની સ્પીડ પણ ખૂબ વધુ હોય તેવું જાણવા આવ્યું છે. કાર સર્કલ સાથે અથડાતા બાદ 2 થી 3 ગોથા મારી ગઈ હતી. ગાડીનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો. સામાન્ય રીતે વહેલી સવારે મોર્નિંગ વોક કરવા માટે લોકો ખૂબ જ મોટી સંખ્યામાં નીકળતા હોય છે, પરંતુ આ ઘટના બની ત્યારે કોઈ પણ વ્યક્તિ આસપાસ ન હોવાને કારણે મોટો અકસ્માત થતા પણ રહી ગયો છે. આ બનાવની જાણ પોલીસને થતા પાલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી તપાસ કરી હતી. આ અકસ્માતમાં કાર ચાલકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો છે. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.